तो केम छो मारा वाला खेडूत मित्रों पशुपालक मित्रों आजना नवा विडियो अंदर तमारू दिल भर्યું हार्दिक हार्दिक स्वागत है। खेडूत मित्रों और पशुपालक मित्रों चैनल पर तमे पहली बार विजिट करी रह्या छो तो બે જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડિયોની અંદર વાત કરવાના છે હર કોઈ પશુપાલક તેમની ગાય અથવા ભેંસના તે ફેંટ વધારવા માંગતા હોય છે। શું તમે ડેરીની અંદર દૂધ આપો છો? 3-4 ફેંટ આવતા આવે છે તો આ વિડિયો તમે પૂરો જોઈ લો। તો આજના વિડિયોની અંદર તમને એવી ટ્રીકો બતાવવાનો છું અને તમને એક એવો ફોર્મ્યુલા બતાવવાનો છું। જો તમારા પશુનો તમે આ ફોર્મ્યુલા અપનાવશો तो तमे 5-6 फेंटनो तमे आसानीथी तमे वधारो करी शको छो। तमारा पशुनी अंदर जो तमे आ रीते पण तमे ध्यान राखशो ने आ रीते जो तमारा पशुनो तमे मिल्किंग करी लेशो तो तमे 1-2 फेंटनो तमे आसानीथी तमे वधारो करी शको छो। घणा जे पशुपालक 99 पशुपालक मित्रों आ बधी भूलो करता होय छे, तेमना लीधे तेमना पशुना फेंट छे ते क्यारे पण नथी वधारता। ज्यारे आपणा पशुनुं मिल्किंग करीए छीए ते समयनी अंदर आपणे ध्यान राखવું जरूरी छे। જ્યારે આપણું મિલ્કિંગ કરવાનું હોય ચાલુ પૂરું થવાનું હોય તે સમયની અંદર ધ્યાન રાખવું। જ્યારે હવે આપણે પશુનું દૂધ હવે ડેરી ભરાવા જઈ રહ્યા છે તે વખત તમારે ધ્યાન રાખવું। તમને ઘણી બધી બાબતો પણ આજના વિડીયોની અંદર બતાવવાનું છું અને જો તમે તમારા દૂધની અંદર એક ટીપું તમે મિલાવી દેશો તો ડેરીવાળો પણ ચોંકી જશે કે આ ભાઈનું તો 3 કે 4 ફેંટ આવતા હતા હવે 7 ફેંટ અને 8 ફેંટ તમને કઈ રીતે આવવા લાગે। तमने डेरीवाळो पण तमने पूछवा लागशे के ते दूधनी अंदर एवुं तो शुं मिलाव्युं छे तारा आटला बधा फेंट आववा लाग्या छे। के जो मित्रों तमे वधारे प्रमाणनी अंदर मिलावशो तो तमे डेरीनी अंदर पकड़ाई पण शको छो। साथे साथे मित्रों तमे आज सुधी जे दूध तमे डेरीनी अंदर आप्युं छे ए दूधना पैसा डेरीवाळो तमने वसूल पण करी शके छे। तमारी पासेथी डेरीवाळो सस्तुं दूध लई लेशे अने आ वस्तु ते दूधनी अंदर मिलावे छे ते बमणा रूपियानी अंदर ते दूध छे ते आगळ सप्लाय करतो होय छे। तो एवी तो कई वस्तु ते मिलावे छे ए तमने पण आजना विडियोनी अंदर बतावવાનો છું। કે એના પહેલા તો મિત્રો તમારે આ બાબતનું તમારે ध्यान રાખવાનું છે। તમે વિડિયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું। તમે વિડિયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમને સ્ટેપ બાય માહિતી આપવાનો છું। સૌપ્રથમની અંદર વાત કરીએ તો જ્યારે પણ આપણા પશુનું આપણે મિલ્કિંગ કરી રહ્યા છે તે સમયની અંદર પણ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જે સૌ પ્રથમનું दूध છે બધા આચરમાંથી તે આગળનું दूध તમારા પશુનું પી દેવાનું બરોબર। બધા આચરમાંથી થોડું થોડું તમારા પશુનું પી દેવાનું અથવા તમારી પાસે નાનું વાસણું ના હોય તો જે દૂધને છે તે તમારે અલગ કરી લેવાનું છે કે હવે તમે મિલ્કિંગ કરવાનું ચાલુ કરી દીધું છે એ બધું જ दूध છે એક જ વાસણની અંદર લો। ઘણા જે પશુપાલક શું ભૂલ કરતા હોય છે અડધું મિલ્કિંગ કર્યું ત્યાર પછી મિત્રો ફરીથી નાના વાસણાને છોડતા હોય। આવી ભૂલ તમારે ક્યારેય નથી કરવાની। જેટલી માત્રાની અંદર તમારા પશુનું તમે દૂધ પાવા માગો છો મારા વાલીડાઓ તે બધું જ દૂધ તમે સ્ટાર્ટિંગની અંદર પી શકો છો। તો હવે બાકીનું છેલ્લું વધેલું એ દૂધ તમારે ક્યારેય તમારા પશુનું પાવાની તમારે જરૂર નથી। તે બધું જ દૂધ છે એક જ વાસણની અંદર લઈ લો અને ત્યાર પછી મિત્રો જો તમે ડેરીની અંદર તેના ફેંટ તમે કઢાવશો તો તમને બમણું રિઝલ્ટ જોવા મળવાનું છે। સાથે સાથે મિત્રો આ તમારે ભૂલ ક્યારેય નથી કરવાનું કે બીજી ટ્રીક પણ તમે સમજી લો કે હવે મિત્રો આપણ પશુનું દૂધ છે હવે ડેરી ભરાવાનો ટાઈમ થઈ ગયો છે એના અડધો કલાક પહેલાં મિત્રો તમારે ઠંડા પાણીની અંદર તમારી પાસે જે બરણી છે તે ઠંડા પાણીની અંદર મૂકી દેવાની છે। એક દિવસ મિત્રો તમારા ગરમ દૂધના ફેંટ કઢાવવાના છે અને બીજા દિવસ મારા વાલીડાઓ તમારા ઠંડા દૂધના ફેંટ કઢાવવાના છે। એ તમને પણ તફાવત તમને જોવા મળવાનો છે કે આજ સુધી આપણા પશુના ગરમ દૂધના ફેંટ આવતા હતા કે ઠંડા દૂધના ફેંટ આવતા હતા એ પણ તમને એક દિવસ જોવા મળવાનું છે। આવી રીતે મિત્રો તમે ડેરીની અંદર દૂધ આપશો તો 1-2 ફેંટનું તમે ધીરે ધીરે તમે વધારો પણ કરી શકો છો। હવે મિત્રો તમે આ ત્રીજા નંબરની ટીક પણ સમજી લો કે જો તમારા પશુનું તમે ફેંટ વધારવા માગો છો તે પશુનું તો તમારે કપાસિયા પાપડીનો ખોળ, સોયાબીનનો ખોળ આ બધા ખોળ આપવાના ચાલુ કરી દેવાના છે। જો ફેંટ તમે જે પશુનો વધારવા માગતા હોય તે પશુને કપાસિયા પાપડી, સોયાબીનની પાપડી તમે 2 પાપડીઓમાંથી ગમે તે તમે પાપડી આપવાનું ચાલુ કરી દેશો। કારણ કે મિત્રો સોયાબીનની પાપડી, કપાસિયાની પાપડીની અંદર મિત્રો તેલનું પ્રમાણ વધુ હોય છે, તેનાથી મિત્રો ચરબી પણ બની શકે છે। સાથે સાથે મિત્રો તે દૂધના ફેંટ પણ તમે વધારી શકો છો। ત્યાર પછી મિત્રો હવે બીજા નંબરની અંદર જે બેકિંગ સોડા આવે છે, જે ખાવાનો સોડા આવે છે તે પણ મિત્રો 50-50 ગ્રામ 30-30 ગ્રામ છે। એ મિત્રો તમારા પશુનું તમે જે ખાણ દાણ આપો છો, જે પશુઆહાર આપો છો
તેની અંદર હવે તમે મિક્સ કરી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ મિત્રો તમારા પશુના ફેટ એ તમે આસાનીથી વધારી શકો છો. હવે ચોથા નંબરની ટ્રીક પણ તમે સમજી લો કે જ્યારે પણ તમારા પશુનું તમે મિલ્કિંગ કરી રહ્યું છે તમારે વારે ઘડીએ તમારા દૂધને તમારે ગાળવાનું નથી. એક જ વાર મિત્રો ચોખ્ખા ગળણીથી તમારું દૂધ ગાળી લો, કારણ કે જો તમે વારે ઘડીએ દૂધની અંદર તમે ગાળશો તો દૂધનું પ્રમાણ જે ફેટ છે એ ગળણીની અંદર ફસાઈ પણ શકે છે. નાના નાના જે હોય છે બરાબર, તે ઘાટું દૂધ હોય છે તે ગળણીની અંદર ફસાઈ શકે છે. એક જ વાર મિત્રો તમારે દૂધ ગાળવાનું છે. એક જ વખત ગાળ્યા પછી મિત્રો તમે ડેરીની અંદર તમે ડાયરેક્ટલી તમારે ત્યાં પણ નથી ગાળવાનું, ડાયરેક્ટલી તેના ફેટ તમે કઢાવો. તેના પણ મિત્રો તમે 1-2 ફેટ તમે આસાનીથી તમે વધારી શકો છો. આ બધી ટ્રીકો છે. આ તમે બધી ટ્રીકોનો તમે પણ ઉપયોગ કરશો તો તમે આસાનીથી મિત્રો 2-3 ફેટનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. અને મેં તમને આગળ કીધું કે એક દિવસ ગરમ દૂધના ફેટ કઢાવો, બીજા દિવસ ઠંડા દૂધના ફેટ કઢાવો. તે પણ તમને તફાવત જોવા મળે છે કે આજ સુધી આપણા ઠંડા દૂધના ફેટ આપણને મળ્યા, ગરમ દૂધના ફેટ મળ્યા. તે પણ મિત્રો તમને એક દિવસે એ તમને જાણવા મળી જશે કે હવે મિત્રો એક જ ટીપું તમારા દૂધની અંદર મિલાઈ દો, તેનાથી તમે 5-6 ફેટનો તમે આસાનીથી તમે વધારો કરી શકો છો. હવે તે કઈ વસ્તુ છે? તમારા મિત્રો ડાલડા ઘી લઈ લેવાનું. કયું? ડાલડા ઘી લઈ લેવાનું છે. જો તમારા પશુનું મિત્રો 2 લીટર દૂધ છે તો તેની અંદર કેટલું મિલાવવાનું છે? 5 ml, ફક્ત 5 ml. એટલે કઈ રીતે કે જે તમારી પાસે બરણી છે, જે ડોલ છે, તેની અંદર 5 ml ઘી લઈ આખી બરણીની અંદર અથવા મિત્રો ડોલની અંદર ચોપડી દેવાનું છે. દૂધની ઉપર તમે નાખશો તે દૂધની ઉપર મિત્રો હંમેશા તે તળવા લાગશે, અને જો એ તળશે તો તમે ડેરીની અંદર તમારું દૂધ પકડાઈ જશે. અને આજ સુધી બધા તમે ફેટ તે મેળવ્યા તેનો ડેરીવાળો બધો હિસાબ ચૂકતો તમારી પાસે તમે કરી શકો છો, અને ડેરીની અંદર તમારું દૂધ છે તે પણ બંધ કરી શકો છો. તેના માટે મિત્રો તમારા 5 ml 2 થી 3 લીટર દૂધ હોય તો 5 ml ફક્ત મિત્રો તમારે ડાલડા ઘી લેવાનું છે. તે ડાલડા ઘી લઈ જે તમારી પાસે બરણી છે, તે તમારી પાસે તમે દૂધ ભરાવો છો ડેરીને, તે આખા બરણીની અંદર મિત્રો તમારે ઘી લગાવી દેવાનું. આખી બરણી હોય અથવા મિત્રો ડોલ હોય તેની અંદર સરસ રીતે દૂધ જે ભરવાનું છે તેની અંદર તમે સરસ રીતે તેની અંદર તમે ઘી લગાવી દો. બરોબર ઘી તમે લગાવી દો. ત્યાર પછી મિત્રો તે વાસણની અંદર તમે હવે દૂધ ભરી દો. હવે તે દૂધ છે હવે તમે ડેરીની અંદર જઈ તમે આપો અને તેના ફેટ તમે કઢાવો કે તેના ફેટ તમને કેટલા જોવા મળે છે. દરેક પશુપાલકને મારી નમ્ર વિનંતી છે કે આ ટ્રીકનો તમે ઉપયોગ કરતા પહેલાં તમારા ખાસ બાબતની ધ્યાન રાખવાની છે. હવે ડેરીવાળા મારા ઉપર કેસ પણ કરી શકે છે કે ખાસ નોંધ, આ વિડીયો ફક્ત અમે તમારા નોલેજ માટે વિડીયો અમે લઈને આવતા હોય છે. અમારા કોઈપણ ડેરીવાળાનું નુકસાન માટે અમે આવો વિડીયો નથી લાવતા. ફક્ત અમે તમારા માટે નોલેજ ભરેલા વિડીયો લાવતા હોય છે કે આ બધી ટ્રીકોનો તમે પણ ઉપયોગ કરી શકો છો. આવું ના કરતા પ્લીઝ મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, મેં તમને આગળ ટ્રીકો બતાવી તે ટ્રીકોનો તમે ઉપયોગ કરી ડેરીની અંદર તમે આસાનીથી તમે ફેટ છે તે તમે વધારી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો છે ને? તો એક લાઇકનું બટન દબાવો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા. અને દરેક પશુપાલક મારી નમ્ર વિનંતી છે કે જો તમારા પશુનું મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર નથી આપતા ને તેના લીધે પણ તમારા આજ સુધી તમે ફેટ નથી વધારતા. તમે તમારા પશુનો જે ખાણાદાણ આપો છો, જે પશુહાર આપો છો, તેની અંદર પણ મિત્રો 50 ગ્રામ જેવું તમે સરસોનું તેલ પણ તમે એડ કરીને આપવાનું ચાલુ કરી દેશો, ખવડાવવાનું, તો તેનાથી પણ મિત્રો તમે આસાનીથી ફેટ તમે વધારી શકો છો. સાથે સાથે મિત્રો કપાસિયા ખોળ પણ તમે આપવાનું ચાલુ કરી દો. આપણા પશુની છે એ મિત્રો પૂરતા પ્રમાણની અંદર જો તમે પશુહાર પણ આપશો, પૂરતા પ્રમાણની અંદર ઘાસચારો આપશો, લીલો સૂકો ચારો બંને થોડો થોડો આપશો, તો તેનાથી પણ મિત્રો તમારી ગાય ભેંસના ફેટ તમે આસાનીથી તમે વધારી શકો છો. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.